કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું કરણ કાયસ્થ, આરએનઆઈ હાઈસ્કૂલ સરીખુર. તો આપણે ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 3 તો ચેપ્ટર આપણે શીખ્યા છે. ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ. બરાબર, આ ચેપ્ટરની આપણે ચર્ચા કરીએ છીએ. તો આજનો આપણો ટોપિક છે એ ખૂબ જ એક મહત્વનો ટોપિક છે જે તમને એમસીક્યુ ની અંદર કામ આવી શકે છે અને ત્યારબાદ એ આપણે દાખલામાં પણ એનો ઉપયોગ કરીશું. તો એનું નામ છે સીમિત મોલર વાહકતા. આજનો આપણો ટોપિક જે સમજવાના છે એ સીમિત મોલર વાહકતા છે અને ત્યારબાદ આપણે બીજા ટોપિક સમજીશું. સૌપ્રથમ સીમિત મોલર વાહકતા કોને કહેવાય? બરાબર, તો મોલર વાહકતા આપણે સમજેલા. બરાબર, કે આપણે કીધું કે એક વિદ્યુત વિભાજન દ્રાવણ લઈએ, એમાં 1 મોલ આપણે વિદ્યુત વિભાજન લીધેલું છે અને એની વાહકતા આપણે સમજેલા. એ ઓલરેડી વિડિયો મૂકેલો જ છે મોલર વાહકતાનો. બરાબર, આજે આપણે સીમિત મોલર વાહકતા કોને કહેવાય ને ડેફિનેશન આપણે જોઈશું. બરાબર, તો એ લેતા પહેલા આપણે એક ડાયાગ્રામ લઈએ, આકૃતિ લઈએ. બરાબર, તો આ એક પાત્ર લીધેલું છે આપણે. બરાબર, એ પાત્રની અંદર હું શું કરું, 1 મોલ વિદ્યુત વિભાજન લો. આજે આપણે દ્રાવણ લીધું છે વિદ્યુત વિભાજનનું દ્રાવણ, વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ. બરાબર, અને એની સાંદ્રતા કેટલી છે? તો 1 મોલ. બરાબર, ચાલો હવે ડેફિનેશન એની સાથે સાથે સમજતા જઈએ કે 1 મોલ વિદ્યુત વિભાજનનું દ્રાવણ લેવામાં આવે. બરાબર, અને એ દ્રાવણનું વોલ્યુમ કદ વધારવામાં આવે. એટલે તમે જોઈ શકો છો કે હમણાં એની સાંદ્રતા કેટલી છે? 1 મોલ છે. હવે અંદર મેં બીજું કંઈક ઉમેરાય એટલે કે પાણી ઉમેરીશ. કદ વધે, વોલ્યુમ એટલે કે કદ આપણે શું કરવાનું છે? વધારવાનું છે. કદ શું કરીએ છીએ? આપણે વધારીએ. કદ વધારીએ એટલે શું થવાનું? આપણે પાણી ઉમેરીએ છીએ. આ પાણી ઉમેર્યું આપણે. ધેટ મીન્સ શું થયું? કદ વધી ગયું. અને કદ વધ્યું એટલે પહેલા જેટલી સાંદ્રતા હતી એના કરતા સાંદ્રતા ઘટવાની સમજ પડે છે. કે આપણે સપોઝ ધેટ વિચારી લઈએ કે આ જે આપણું વિદ્યુત વિભાજન દ્રાવણ છે એ NaCl નું છે. શેનું છે? તો અંદર કયા આયનો હશે? Na+ અને Cl- આયનો હશે અંદર. બરાબર, ચાલો એટલે આપણે શું સમજ્યા કે એક પાત્ર લીધેલું છે, એક પાત્રમાં 1 મોલ વિદ્યુત વિભાજન દ્રાવણ. તો શેનું લીધું? આપણે એવું વિચારી લીધું કે NaCl નું દ્રાવણ લીધેલું છે. બરાબર, અને એમાં મારે વોલ્યુમ કદ વધારવાનું છે એ દ્રાવણનું. તો કદ વધારવું તો મારી સાંદ્રતા કેવી થવાની? ઘટવાની. અને કદ કેવી રીતે વધશે? તો મેં અંદર શું ઉમેરું છું? પાણી ઉમેરું છું. બરાબર, ચાલો તો હવે ડેફિનેશન જોઈએ આપણે કે 1 મોલ વિદ્યુત વિભાજ્ય નું દ્રાવણ ધરાવતા 1 મોલ વિદ્યુત વિભાજનનું દ્રાવણ જેનું કદ એટલે કે વોલ્યુમ વધારવામાં આવે. શું કર્યું છે? 1 મોલ વિદ્યુત વિભાજનનું દ્રાવણ જેનું કદ એટલે કે વોલ્યુમ જો વધારવામાં આવે તો સાંદ્રતામાં ઘટાડો જોવા મળે છે. સમજ પડે છે? સાંદ્રતામાં કેવી રીતે ઘટાડો છે આપણે વાત કરી કે પહેલા જે NaCl નું સોલ્યુશન હતું તેમાં આપણે વધારે પાણી ઉમેરી દીધું એટલે સાંદ્રતા ઘટી ગઈ. બરાબર, અને સાંદ્રતામાં ઘટાડો થાય છે. સાંદ્રતામાં ઘટાડો થતા મોલર વાહકતામાં વધારો થાય છે. જો શબ્દ સમજજો, શું લખ્યું છે મેં? સાંદ્રતામાં ઘટાડો. તો શેમાં વધારો? મોલર વાહકતામાં વધારો. આ બે ટર્મ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ સમજવાની છે તમારે
કે સાંદ્રતામાં ઘટાડો કર્યો તો મોલર વાહકતા એમાં વધારો થાય. કઈ રીતે? તો જો વિચારીએ કે આપણે જ્યારે સૌપ્રથમ જ્યારે સોલ્યુશન લીધું હતું ત્યારે કેટલું હતું? અહીંયા સુધીનું જ હતું, બરાબર? તો આ NaCl છે તો Na+ અને Cl- Na+ Cl- આ રીતે આયનો અંદર ફર્યા કરતા હશે, બરાબર? તો પહેલા દ્રાવણ ઓછું હતું અને સાંદ્રતા વધારે હતી, તો એ લોકો કે એકબીજા સાથે અથડાયા કરતે. Na+ અને Cl- કેવા એકબીજા સાથે અથડાશે અને અથડાયા કરવાથી શું થાય? આકર્ષણ લાગ્યા કરે, તો વહન ઈઝીલી થવાનું હતું નહીં, સરળતાથી વહેશે નહીં. તો આપણે સરળતાથી જો વહન કરાવવું હોય તો આપણે શું કરીએ? તો વોલ્યુમ વધારી દઈએ, કદ વધારી દઈએ. તો મેં શું કર્યું? પાણી ઉમેરી દીધું તો વોલ્યુમ વધી ગયું. તો તમે જો પહેલા આટલામાં જ ખાલી ફરતા હતા આયન, હવે શું થાય કે વોલ્યુમ વધી ગયું એટલે જે જગ્યા મળી ગઈ વધારેલો, તો સરળતાથી ફરી શકે, તો વહન સરળતાથી થાય એટલે વાહક ઈઝીલી થઈ શકે, વહન ઈઝીલી થઈ શકે. તો જો સાંદ્રતામાં ઘટાડો કરો તો મોલર વાહકતામાં વધારો છે. મોલર વાહકતા શબ્દ કેમ યુઝ કર્યો? તો આપણે 1 મોલ સોલ્યુશન લીધેલું અને એની વાહકતામાં આપણે શું કર્યું? વહનમાં આપણે વધારો કર્યો, એટલે 1 મોલ સોલ્યુશનમાં આપણે વધારો કર્યો એટલે આપણે એને મોલર વાહકતા કીધી. એ આપણે ગયા લેક્ચરમાં જોયેલું જ છે, આ તો ખાલી શોર્ટમાં ડિસ્કસ કર્યું કે મોલર વાહકતા શું છે, બરાબર? ચાલ, તો આપણે ડેફિનેશન ક્યાં પહોંચીએ કે 1 મોલ વિદ્યુત વિભાજ્ય લીધું, એમાં વોલ્યુમ વધારી દીધું, સાંદ્રતામાં ઘટાડો થઈ ગયો અને મોલર વાહકતામાં વધારો થયો. હવે એવું થાય છે, હવે સાંભળજો ઇમ્પોર્ટન્ટ વસ્તુ, હવે ડેફિનેશન અહીંયા આવે છે કે હવે હું જે પાણી છે એ ઉમેર્યા જ કરું અને ક્યાં સુધી ઉમેરું? તો અનંત સુધી. એમ આપણે અનંત મંદન શબ્દ છે અંદર, અનંત મંદને, પણ એવું નથી કે હજારો લીટર પાણી અંદર ઉમેર્યા જ કરો, એવો મીનિંગ નથી એનો. જો અનંત મંદન શબ્દ સમજવો હોય ને તો હું એક સિમ્પલ ખાલી એક વિચાર આપું. આપણે ખાલી એક ધારી શકીએ કે આવું હોઈ શકે. તો સાંદ્રતા ધારો કે સાંદ્રતા એટલે આપણે કોન્સન્ટ્રેશન એટલે હું C લખું તો પહેલા સાંદ્રતા ધારો કે 1.1 હોય, બરાબર? હવે આપણે એને સાંદ્રતા ઘટાડીએ એટલે ધારો કે 1.0 કરી, પછી 0.9 કરી અને પછી 0.8 કરી. પછી શું થાય કે સાંદ્રતા એટલે પાણી ઉમેરતા જોઈએ, પણ આપણી સાંદ્રતા કેવી અનંત કરવાની છે, આપણે એને સંતુલિત એટલે કેવી થશે? તો 0.8 જ રહેશે, પછી પાછી 0.8 જ રહેશે, પછી પાછી 0.8 જ રહેશે. એટલે શું થાય કે આપણે 0 નથી કરી દેતા, આપણે શબ્દ વાપરીએ છીએ શૂન્ય સાંદ્રતાએ, પણ એક્ચ્યુઅલી કેવું થાય છે? કોન્સ્ટન્ટ થઈ જાય છે સાંદ્રતા. એની કેવી થઈ જાય છે કે આપણે ગમે તેટલું પછી પાણી ઉમેરીએ તો એની સાંદ્રતા કેવી થઈ જવાની? કોન્સ્ટન્ટ થઈ જવાની. એને કહેવાય અનંત મંદન. સમજ પડે છે? એટલે પહેલા શબ્દ ક્લિયર કરો, અનંત મંદન કોને કહેવાય? તો આપણે મગજમાં કેવું હોય છે કે બહુ બધું પાણી ઉમેરી દેવાનું એટલે અનંત મંદન થઈ જાય. ના, એવું નથી. પાણી ઉમેરતા જઈએ, સાંદ્રતા આપણે ઘટાડતા જઈએ. આ રીતે પાણી ઉમેરતા જઈએ, સાંદ્રતા ઘટાડ. એક સમય એવો આવશે કે સાંદ્રતા એની કોન્સ્ટન્ટ સંતુલિત થઈ જશે. સમજ પડે છે? તો એને કહેવાય અનંત મંદન. અને આ અનંત મંદન જે આ સોલ્યુશન છે વિદ્યુત વિભાજ્ય છે એની મોલર વાહકતાને સીમિત મોલર વાહકતા કહે છે. તો આપણે એ લખી શકાય કે આમ અનંત મંદને સાંદ્રતામાં ઘટાડો કરતા મળતી વાહકતાને સીમિત મોલર વાહકતા કહે છે. સમજ પડે છે? અનંત મંદને જે સાંદ્રતામાં ઘટાડો કરીએ અને જે મળતી જે વાહકતા છે તેને કહેવાય સીમિત મોલર વાહકતા. અને આપણે એને λ0m અથવા તો કેપ બી બોલી શકાય, કેપ 0m. એટલે આપણે સીમિત મોલર વાહકતાને શેના વડે દર્શાવી શકાય? λ ઉપર 0 આવશે અને m. જો આપણે મોલર વાહકતા દર્શાવી હતી એ માત્ર λm હતી, સીમિત મોલર વાહકતા છે λ0m છે. સમજ પડે છે? તો આ એક ખૂબ ઇમ્પોર્ટન્ટ ટર્મ છે, સીમિત મોલર વાહકતા. તો જો હું તમને પાછી એકવાર સમજાવી દઉં કે એક પાત્ર લીધું છે આપણે, એ પાત્રમાં 1 મોલ વિદ્યુત વિભાજ્ય આપણે લઈ લીધું અને ધારો કે NaCl લીધું છે. તો હવે NaCl માં આપણે શું કરીએ છીએ? વધારે એનું કદ વધારીએ છીએ, વોલ્યુમ આપણે વધારીએ છીએ. તો શેનાથી? તો પાણી ઉમેરીએ છીએ. તો પહેલા શું હતું કે NaCl ના જે આયનો છે તે એટલા બધા સરળતાથી ફરી શકતા હતા નહીં. તો હું શું કર્યું કે પાણી ઉમેર્યું, તેને જગ્યા વધારે મળી ગઈ, તો ઈઝીલી એ આયનો મૂવેબલ થવાના, વહન પામી શકવાના. તો શું થાય કે સાંદ્રતામાં ઘટાડો કર્યો આપણે તો મોલર વાહકતામાં વધારો થયો.
અને એ હજુ આપણે સાંદ્રતા ઘટાડતા જઈએ અને અનંત મંદને સાંદ્રતા લઈ જઈએ, એટલે કે શૂન્ય શબ્દ શૂન્ય વાપરીએ છીએ, શૂન્ય થતી નથી. આ એક સમજાવ્યું છે મેં તમને આના પર. તો અનંત મંદને જે સાંદ્રતા આપણે લાવીએ છીએ અને એ સાંદ્રતાએ જે વાહકતા મળે છે એને કહેવાય સીમિત મુલર વાહકતા, જેને કેપ 0m અથવા તો લેમ્બડા 0m વડે દર્શાવવામાં આવે છે. તો તમે આને સ્ક્રીનશોટ લઈ લો અને એને સમજો, ત્યાર પછી આપણે બીજો ટોપિક આગળ લઈએ છે. બરાબર. ચાલો તો હવે આપણે આગળ જઈએ. આપણે સીમિત મુલર વાહકતાની વાત કરી ગયા. હવે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે સીમિત મુલર વાહકતા અને મુલર વાહકતા વચ્ચેનો સંબંધ આપણે મેળવીશું. તો હવેનો ટોપિક શું છે આપણો? ટોપિકનું નામ આપીએ આપણે કે સીમિત મુલર આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્ય ની શબ્દ અહીં લખી દઈએ છીએ કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે સીમિત મુલર વાહકતા અને મુલર વાહકતા વચ્ચેનો સંબંધ બરાબર. તમે પણ સાથે લખતા રહો તો સારું પડશે. બરાબર. તો આપણે હવે શું શીખવાના છે? પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે સીમિત મુલર વાહકતા અને મુલર વાહકતા. સીમિત મુલર વાહકતા એટલે લેમ્બડા 0m કહેવાય. બરાબર. એ આપણે હમણાં જરા વાર પહેલા જેની વાત કરી ગયા. બરાબર. અને મુલર વાહકતા છે એ આપણું લેમ્બડા m છે. એ બંને વચ્ચેનો સંબંધ કોના માટે મેળવવાનો છે? તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય. પ્રબળ અને નિબળ તો તમને ખબર જ હશે. શું કે આપણે એક દ્રાવણ લીધું હોય વિદ્યુત વિભાજનનું, એટલે કે ધારો કે એમાં કોઈ આયન લીધા હોય, ધારો કે આપણે NaCl નું આપણે ઉદાહરણ લઈએ તો NaCl આપણું કેવું છે? પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. એટલે શું થાય કે એના આયનો સંપૂર્ણપણે વિયોજન પામે, અંદર દ્રાવણમાં સંપૂર્ણપણે એ છૂટા પડે. તો તેને શું કહેવાય? પ્રબળ વિદ્યુત વિભાજન. જેના આયનો સંપૂર્ણપણે વિયોજન ના પામે તેને કહેવાય નિર્બળ વિદ્યુત વિભાજ્ય. બરાબર. એ તમને જાણ હશે, 11મા ધોરણમાં એ બધું આપણને આવી જ ગયું છે. બરાબર. ચાલ તો હવે આપણે શું કરીએ કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે સીમિત મુલર વાહકતા અને મુલર વાહકતા વચ્ચેનો સંબંધ જો મેળવવો હોય તો આપણે શું કરીશું કે પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં આપણે એનું વોલ્યુમ કદ વધારીશું. ચાલ એ આપણે સમજી જ ગયા છે. તો પહેલો મુદ્દો શું છે કે પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં વોલ્યુમ વધારીએ, કદ વધારીએ તો સાંદ્રતામાં ઘટાડો થાય. વિભાજ્યમાં સાંદ્રતામાં ઘટાડો કરતા, હવે આપણને ખબર જ છે કે સાંદ્રતામાં જો આપણે ઘટાડો કરીએ તો શેમાં વધારો થાય? મોલર વાહકતામાં વધારો થશે. ઘટાડો કરતા મોલર વાહકતામાં વધારો થાય છે. ઓલરેડી આપણે આ વસ્તુ હમણાં શીખી જ ગયા છે. બરાબર. તો આપણે એક લખ્યું છે કે પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં સાંદ્રતામાં જો ઘટાડો કરીએ તો મોલર વાહકતામાં વધારો થાય છે. અને આના પરથી આપણને એક સૂત્ર મળે છે. એ સૂત્ર છે લેમ્બડા m બરાબર, આજે આપણે સંબંધની વાત કરી છે ને એ સંબંધ હવે આપણે દર્શાવીએ છીએ કે લેમ્બડા m બરાબર લેમ્બડા 0m ઓછા a ક્રોસ c રેઝ ટુ 1/2. આ સૂત્ર છે આપણું શેનું? તો આપણું સીમિત મુલર વાહકતા અને મુલર વાહકતા વચ્ચેના સંબંધનું છે. બરાબર. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જોજો હવે આપણે શું વાત કરી કે લેમ્બડા m બરાબર લેમ્બડા 0m ઓછા ac રેઝ ટુ 1/2. હવે આપણે આને સમજીએ કે અંદર કઈ કઈ ટર્મ્સ આપણે લીધેલી છે. ચાલો તો જોઈએ. આપણને મોટે ભાગે ટર્મ્સ આપણને ખબર જ છે કે લેમ્બડા m બરાબર શું છે? તો મોલર વાહકતા. બરાબર. લેમ્બડા 0m પણ આપણને ખબર છે એ શું છે? તો સીમિત મોલર વાહકતા. સમજ પડે છે? અને એ શું છે આપણો? તો આ એ આપણો અહીં અચળાંક તરીકે આપણે લીધો છે. શું છે? અચળાંક. અને c બરાબર આપણને ખબર જ છે. c બરાબર શું કહેવાય? સાંદ્રતા, કોન્સન્ટ્રેશન. બરાબર. તો તમે જોઈ શકો છો કે લેમ્બડા m બરાબર મોલર વાહકતા, લેમ્બડા 0m બરાબર સીમિત મોલર વાહકતા, a બરાબર અચળાંક અને c બરાબર સાંદ્રતા. તો આ આપણે આ સૂત્રની જાણકારી મેળવી. હવે આપણે આ સૂત્રને
ગ્રાફિકલી પ્રેઝન્ટ કરીએ અને ગ્રાફ દ્વારા પ્રેઝન્ટ કરવો હોય તો કઈ રીતે કરી શકાય, બરાબર? તો અને ગ્રાફ પરથી આપણે λ0m નું મૂલ્ય મેળવવું હોય, સીમિત મોલર વાહકતાનું મૂલ્ય મેળવવું હોય તો કઈ રીતે મેળવી શકાય? કારણ કે આપણે મોલર વાહકતાનું મૂલ્ય તો ઘણા બધા આપણે દાખલા જોઈ ગયા. હવે λ0m મેળવવું હોય તો કઈ રીતે મેળવી શકાય? તો આપણે ગ્રાફિકલી પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે જોઈએ. તો એક ઉદાહરણ તરીકે લઈએ આપણે. ઉદાહરણ તરીકે KCL લઈએ. KCL કેવું છે? તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. ધ્યાન રાખજો, KCL શું છે? પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. તો આપણે KCL માટે ગ્રાફ કોનો દોરીએ? તો λm વર્સિસ સાંદ્રતાનો ગ્રાફ દોરીએ, બરાબર? શેનો ગ્રાફ દોરીએ? λm વર્સિસ સાંદ્રતાનો ગ્રાફ દોરીએ અને એ ગ્રાફ સ્ટ્રેટ લાઈન મળશે આપણને અને એના પરથી આપણે λ0m નું મૂલ્ય નક્કી કરી શકાય. તો જોઈએ, જો ગ્રાફ આપણે દોરીએ. આ છે આપણો λm. શું છે λm? એટલે આપણી શું છે? તો મોલર વાહકતા. એના વર્સિસ c⁻½ અથવા તો વર્ગમૂળમાં c પણ લખી શકો, બરાબર? c⁻½ આપણે મોટા અક્ષરે લખીએ c⁻½ એ આપણી સાંદ્રતા થઈ. આ λm આપણો મોલર વાહકતા. એનો એકમ શું છે? λm નો એકમ છે સિમેન્સ × cm²× મોલ ઇન્વર્સ. એ આપણને આવડવો જ જોઈએ. શું છે એનો એકમ? સિમેન્સ × cm²× મોલ ઇન્વર્સ. એ આપણી શું છે? મોલર વાહકતા છે, બરાબર? અહીંયા આપણી સાંદ્રતા છે એમાં મોલ પર લિટર, બરાબર? અને રેશિયો આપણે 1/2 કારણ કે આપણે ઉપર વર્ગમૂળ અથવા તો એનો રેશિયો 1/2 આપણે લીધું છે, બરાબર? તો આપણે અહીંયા આ સાંદ્રતા દર્શાવી છે અને આ છે આપણો મોલર વાહકતા. હવે એનો ગ્રાફ આપણે જો પ્રેઝન્ટ કરીએ કોના માટે? તો KCL માટે. તો સૌપ્રથમ આપણે કિંમત દર્શાવી દઈએ કે ધારો કે અહીંયા આપણી પાસે 0 છે, બરાબર? હવે અહીંથી આપણે ધારો કે આ 200 છે આપણી પાસે, અહીં ઉપર જઈએ તો એટલે 400 મોલર વાહકતા છે, બરાબર? અને અહીં આપણે જો સાંદ્રતા દર્શાવી હોય તો અહીંયા મારી પાસે ધારો કે 0.1 સાંદ્રતા છે, અહીંયા 0.2 સાંદ્રતા છે, બરાબર? અહીંયા 0.3 સાંદ્રતા છે. હવે આપણી પાસે જે સમીકરણ છે, જે આપણે વ્યાખ્યા આપેલી, તેના પરથી શું કહી શકાય કે સાંદ્રતામાં તમે ઘટાડો કરો તો મોલર વાહકતા વધતી જશે. એ આપણે શીખી ગયા છે, બરાબર? પાછો જોઈએ તો વિડિયો રિવાઇન્ડ કરજો કે સાંદ્રતામાં ઘટાડો કરીએ તો મોલર વાહકતામાં વધારો થશે. તો આમ આપણે સાંદ્રતા ઘટાડતા જઈએ તો મોલર વાહકતા આપણી કેવી જશે? અને વધતી જશે. અને આપણને અહીં આંતરછેદ મળે છે. અહીં આપણને શું મળ્યું? આંતરછેદ મળ્યો. સમજ પડે છે વાતમાં શું કહેવા માંગુ છું? કે આપણે જે આ KCL નો ગ્રાફ દોર્યો તો આપણે સાંદ્રતા એને ઘટાડતા જઈએ તો આપણી મોલર વાહકતા જે છે તે વધતી જવાય, બરાબર? તો તમે જોઈ શકો છો કે મેં શેનો ગ્રાફ દોર્યો છે? અહીં λm વર્સિસ c સાંદ્રતા c⁻½ નો ગ્રાફ દોર્યો છે. કોના માટે? તો KCL પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે આપણે દોર્યો છે. તો આપણને શું મળવાનું? આ જે આંતર છે તે λ0m. જો હવે આપણે જોજો આ શેની લાઈન છે? તો λ મોલર વાહકતાની છે, બરાબર? તો પણ અહીં 0 છે. આ 0 પર આ જે આપણને મળે છે તો એ શું કહેવાય? આપણો λ0m. જો બરાબર ધ્યાન આપજો, આ શું છે? અહીંયા આપણી મોલર વાહકતા λm. પણ અહીં 0 છે, આપણો 0 ની લાઈન પર આપણો આંતરછેદ મળે છે. તો 0 પર મળ્યો એટલે આપણો λ0m થયો. એટલે આ શું છે? આપણો λ0m. અને એને શું કહેવાય છે? આંતરછેદ. અને જે આપણો a છે અહીં, આ a, તે એ આપણો શું કહેવાશે? અહીં ઢળ મળશે આપણને. λ0m એ આપણો આંતરછેદ મળશે અને એ આપણો ઢળ આપણે જ્યારે શોધવો હોય એટલે કે આપણે λ0m અને a નું મૂલ્ય આપણે શોધવું હોય તો આ ગ્રાફ પરથી આપણે શોધી શકાય છે. તો આપણે શું જોયું અહીં કે λm અને λ0m જે સૂત્ર આપ્યું છે, જે સંબંધ આપ્યો છે, સંબંધ જોયો, એ સંબંધને આપણે સમજ્યા. એના પરથી આપણે ગ્રાફિકલી રિપ્રેઝન્ટ કર્યું કે કોઈ પ્રબળ વિદ્યુત વિભાજ્ય. એ શબ્દ ખાસ ધ્યાન રાખજો. એના માટે આપણે મોલર વાહકતા અને સાંદ્રતાનો ગ્રાફ દોર્યો અને એ સાંદ્રતા ઘટતી જાય તો મોલર વાહકતા વધતી જશે. અને આપણને ગ્રાફ ક્યાં છેદે છે? તો 0 પર મોલર વાહકતા પર છેદે છે. તો એ આપણો શું કહેવાય? λ0m કહેવાશે. સીમિત. કારણ કે આપણે શું કર્યું છે? સાંદ્રતા એકદમ 0 પર રાખી અને આપણે વ્યાખ્યા આપી છે કે સાંદ્રતા 0 થઈ જાય, લગભગ 0 થઈ જાય
અનંત મંતને એને શું કહેવાય? સીમિત મૂલર વાહકતા કહેવાય. એટલે આપણે લખ્યું છે લેમ્બડા 0m. તો આપણો આંતરછેદ થઈ ગયો અને આપણે ધળ શોધવું હોય તો આપણે અહીંથી ધળ દોડી શકીએ તો એ બરાબર ધળનું મૂલ્ય મળશે આપણને. બરાબર? આ પ્રમાણે તમે સીમિત મૂલર વાહકતા લેમ્બડા 0m નું મૂલ્ય તમે ગ્રાફિકલી શોધી શકાય છે. અને એક બીજી વાત કરીએ આમાં જ આગળ. ધારો કે તમારી પાસે કેટલાક વિદ્યુત વિભાજ્ય છે. બરાબર? એ ધારો કે આપણે ઉદાહરણ લઈએ કે NaCl આ એક વિદ્યુત વિભાજ્ય છે. બીજું છે KCl અથવા તો CaCl. તો KCl આપણે લીધું છે અહીં. તો એ બીજું ઉદાહરણ લઈએ CaCl2 NaCl CaCl2 પછી આપણે લઈએ MgSO4. બરાબર? તો આ બધા વિદ્યુત વિભાજ્ય છે. તો આ લોકોના ભાર કેવા છે? તો NaCl નો ભાર જો તો Na+1 Cl-1 તો એ 1 1 તરીકે ઓળખાય. પછી આ જે Ca+2 Cl-1 તો 2 1 તરીકે ઓળખાય એને. અને Mg+2 અને SO4-2 આયન છે તો 2 2. તો આ NaCl નો 1 1 વિદ્યુત વિભાજ્ય તરીકે ઓળખાય. CaCl નો 2 1 વિદ્યુત વિભાજ્ય તરીકે ઓળખાય અને MgSO4 છે 2 2 વિદ્યુત વિભાજ્ય તરીકે ઓળખાય. તો તમે જોઈ શકો છો કે અહીંયા આયન છૂટા પડ્યા છે, ધન આયન અને ઋણ આયન. તો એના પરથી આ જે આપણો A છે A અહીં આપણે જે A દર્શાવ્યો છે A તો તે વિદ્યુત વિભાજ્યના દ્રાવણ પર તાપમાન પર અને દ્રાવક પર તેમજ જે સોલ્યુશનમાં જે આયનો જે ધન આયન અને ઋણ આયન છે દ્રાવણના એટલે કે વિદ્યુત વિભાજ્યના આપણે શબ્દ યુઝ કરીએ વિદ્યુત વિભાજ્યના ધન આયન અને ઋણ આયન પર ધન આયન અને ઋણ આયન પર આધાર રાખે છે. તો આ તમને MCQ માં ખૂબ કામ આવી શકે છે. આધાર રાખે છે કે ભાઈ એ આપણે સૂત્રની હિસાબે જોઈએ તો એ આપણો અચળાંક કહેવાય અને ગ્રાફિકલી જો જોઈએ તો એ આપણો આંતરછેદ કહેવાય. તો શેના પર આધાર રાખે? તો વિદ્યુત વિભાજનના દ્રાવણ, તાપમાન અને દ્રાવક પર તેમજ જે આપણા આયન છે જે બી સોલ્યુશન લીધું હોય તેના આયનનો ધન આયન અને ઋણ આયન પર એ આધાર રાખે છે. તો આ એક તમારો MCQ પણ એ તમને કામ આવી શકે. અને આ A નું મૂલ્ય આપણે અહીં દર્શાવીએ છીએ કે A નું મૂલ્ય બધા જ વિદ્યુત વિભાજ્ય માટે સરખું હોય છે. તો જો વિદ્યાર્થી મિત્રો આપણે શું કર્યું કે પ્રબળ વિદ્યુત વિભાજ્યની વાત કરી. એના માટે મોલર વાહકતા અને સીમિત મોલર વાહકતાનું પહેલા તો સૂત્ર લખ્યું આપણે. બરાબર? અને એ ગ્રાફિકલી રિપ્રેઝન્ટ કર્યું. એટલે તમે ગ્રાફ દ્વારા જે લેમ્બડા 0m સીમિત મોલર વાહકતા છે કે તમે કોન્સન્ટ્રેશન ને સાંદ્રતા ઘટાડતા જાઓ અને લગભગ 0 થઈ જાય ત્યારે તમને સીમિત મોલર વાહકતાનું મૂલ્ય મળી જાય છે. એટલે પ્રબળ વિદ્યુત વિભાજ્ય શબ્દ હજુ બી સાંભળજો, મેં વારંવાર બોલું છું કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે તમે સીમિત મોલર વાહકતાનું મૂલ્ય મેળવી શકો છો. શેના દ્વારા? ગ્રાફિકલી. આપણે સૂત્ર દ્વારા તો મેળવી શકીએ છીએ પણ ગ્રાફિકલી પણ મેળવી શકાય છે. તો તમને સમજ પડી હશે આઈ થિંક. આનો તમે સ્ક્રીનશોટ થી લઈ લો. બરાબર? અને પછી આગળનો ટોપિક તમને સમજાવું. લખી લો પહેલા આને. ચાલો હવે આપણે આગળ જઈએ. આપણો આગળનો ટોપિક છે કોહલરસના આયનનો સ્વતંત્ર અભિગમનો નિયમ. પહેલા તો આપણે હેડિંગ આપી દઈએ. ચાલો કોહલરસના આયનોનું સ્વતંત્ર અભિગમનો નિયમ શું છે? કોહલરસનો આયનોનો સ્વતંત્ર અભિગમનો નિયમ. બરાબર? તો હવે એ નિયમ આપણે સમજીશું. બરાબર? સૌપ્રથમ તો કોહલરસનો નિયમ કેમ આપવામાં આવ્યો છે? તો આપણે વાત કરી ગયા હમણાં થોડી વાર પહેલા જ કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે સીમિત મોલર વાહકતાનું મૂલ્ય આપણે ગ્રાફિકલી મેળવ્યું. બરાબર? ગ્રાફ દ્વારા આપણે લેમ્બડા 0m નું મૂલ્ય મેળવ્યું. બરાબર? પરંતુ એ જ મૂલ્ય લેમ્બડા 0m નું મૂલ્ય નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે ગ્રાફ દ્વારા મેળવી શકાતું નથી. કે આપણે સમજીશું પાછળ.
અત્યારે તમે જાણી લો કે એના દ્વારા મેળવી શકાતું નથી. તો કઈ રીતે મેળવી શકાય? તો એના માટે આપણે કોહલરોસનો નિયમ જોઈશું. તો કોહલરોસનો નિયમ એવું નથી કે માત્ર નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે જ છે. કોહલરોસના નિયમ મુજબ આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે પણ સીમિત મોલર વાહકતા શોધી શકાય અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે પણ સીમિત મોલર વાહકતા એટલે કે λ0m શોધી શકાય છે. ચાલ પહેલા તો એમનો આયનોનો સ્વતંત્ર અભિગમનો નિયમ જે છે તેના વિશે આપણે ચર્ચા કરીએ. પહેલા હું નિયમ સૂત્ર દ્વારા દર્શાવી દઉં અને પછી આપણે એને ડેફિનેશનમાં વિભાજિત કરીશું. ચાલ તેમનો નિયમ શું છે? તો એમનો નિયમ છે કે લેમ્ડા 0 એટલે કે આપણે અહીંયા ઇન્ફિનિટી દર્શાવીએ. પહેલા અનંત મંદને હતું ને ઇન્ફિનિટી m બરાબર લેમ્ડા ઓફ ઇન્ફિનિટી m પ્લસ વત્તા લેમ્ડા ઇન્ફિનિટી ઓફ m માઈનસ. જો અનંત મંદને એટલે આપણે કે સીમિત મોલર વાહકતા માટે આપણે મેળવવાના છે. અનંત મંદને શું હોય? સીમિત મોલર વાહકતા હોય. બરાબર? તો હવે આપણે આને દર્શાવીએ શબ્દોમાં. તો શું છે? તો આ સીમિત મોલર વાહકતા છે. તો કોની? તો વિદ્યુત વિભાજ્યની છે. તો જો તમે જોતા જાઓ કે વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા એ વિદ્યુત વિભાજ્યમાં સાંભળજો હવે ખાસ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા એ વિદ્યુત વિભાજ્યમાં રહેલા ધન આયનની સીમિત મોલર વાહકતા અને ઋણ આયનની સીમિત મોલર વાહકતા. જો આ ધન આયનની સીમિત મોલર વાહકતા અને આ ઋણ આયનની સીમિત મોલર વાહકતાના સરવાળા બરાબર થાય છે. આપણે λ0 એમ પણ દર્શાવી શકીએ. તો આપણે ઇન્ફિનિટી કેમ? તો અનંત મંદને સીમિત મોલર વાહકતા મળે એટલે આપણે ઇન્ફિનિટી દર્શાવ્યું છે. બરાબર? ચાલો તો હવે ડેફિનેશનને બરાબર સમજો કે વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા એ વિદ્યુત વિભાજ્યમાં રહેલા λ0m પ્લસ એટલે કે λ ઇન્ફિનિટી m પ્લસ એ શું છે? તો આપણો ધન આયન છે એટલે ધન આયનની સીમિત મોલર વાહકતા. પછી આ શું છે? ઋણ આયનની સીમિત મોલર વાહકતા. એનો શું? તો સરવાળા બરાબર થાય છે. તો આ છે કોહલરોસના આયનનો સ્વતંત્ર અભિગમનો નિયમ. બરાબર? હવે આ જ નિયમને આપણે સૂત્ર દ્વારા સમજીએ. બરાબર? કેટલાક ઉદાહરણ દ્વારા સમજીએ. ચાલો તેનું ઉદાહરણ આપણે લીધું છે. કોહલરોસે કેટલાક પ્રયોગો કર્યા. બરાબર? અને એ પ્રયોગોમાં એમણે પહેલા તો આપણને પ્રબળ વિદ્યુત વિભાજ્ય સાથે સમજાવે છે. તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે ઉદાહરણ લીધું છે એમણે. આપણે ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે kx અને nx પ્રબળ વિદ્યુત વિભાજ્ય. બરાબર? એમણે શું કર્યું છે? પોટેશિયમના હેલાઇડ અને સોડિયમના હેલાઇડ. બરાબર? આ હેલાઇડના વિદ્યુત વિભાજનના દ્રાવણ લીધા. બરાબર? અને તેઓના તફાવત લીધા. કોના? તો સીમિત મોલર વાહકતાના મૂલ્યના તફાવત લીધા. તો એમને જે મૂલ્ય મળે છે ને એ બધા જે સીમિત મોલર વાહકતાના મૂલ્ય મળે છે એ સરખા મળે છે. જો ઉદાહરણ દ્વારા દર્શાવું તો તમને વધારે ક્લિયર થશે. સીમિત મોલર વાહકતા હવે આપણે λ0m દર્શાવીએ છીએ. સીમિત મોલર વાહકતા λ0m ઓફ KCl તફાવત લીધો છે એટલે ઓછા λ0m ઓફ NaCl સરખાવ્યું છે બીજા વિદ્યુત વિભાજ્ય સાથે. તો λ0m ઓફ KBr ઓછા λ0m ઓફ NaBr અને એક ત્રીજું પણ વિદ્યુત વિભાજ્ય લીધું. તેમાં λ0m ઓફ Ki ઓછા λ0m ઓફ NaI
તો શું કર્યું છે, જો તમે બધા હેલાઇડ સરખા લીધા છે. પહેલા આ બે વિદ્યુત વિભાજનનો તફાવત લીધો સીમિત મોલર વાહકતા માટે, પછી આ બે વિદ્યુત વિભાજનનો તફાવત લીધો સીમિત મોલર વાહકતા માટે, અને પછી આયોડિન એટલે કે પોટેશિયમ આયોડાઇડ અને સોડિયમ આયોડાઇડના સીમિત મોલર વાહકતાના તફાવત લીધા. તો એ બધાના મૂલ્ય સરખા મૂલ્ય, અને કેટલા મળે છે એમને, તો એ મળે છે 23.4 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ. તમે જોઈ શકો છો કે અહીં આપણે ઉદાહરણ તરીકે તેમાં હેલોજન બધા સરખા છે, જો બરાબર, અને એને સીમિત મોલર વાહકતાનું મૂલ્ય આપણને સરખું મળ્યું. કોહલરોસે જ્યારે પ્રયોગ કર્યો ત્યારે આ બધા માટે એમને મૂલ્ય કેટલું મળ્યું, સરખું મળ્યું. હવે એ જ પ્રમાણે એક બીજો પ્રયોગ કર્યો. તેમાં તમે જોવો, તેમાં એમણે લીધું છે લેમ્બડા 0m એટલે સીમિત મોલર વાહકતા ઓફ NaBr ઓછા લેમ્બડા 0m ઓફ NaCl. આ એક વિદ્યુત વિભાજનનો તફાવત લીધો સીમિત મોલર વાહકતા માટે ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા 0m ઓફ KBr ઓછા લેમ્બડા 0m ઓફ KCl. સમજ પડે છે? તો આના માટે અહીં તમે જોઈ શકો છો, હવે સોલ્ટ સરખા છે Na Ka, એના માટે પણ એમને પ્રયોગ કર્યો, અને જો સીમિત મોલર વાહકતાનું મૂલ્ય એમને એના માટે પણ સરખું મળ્યું, અને કેટલું મળ્યું 1.8 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ. સમજ પડે છે? આ કેટલાક પ્રયોગો કર્યા પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે. જો KCl નું વિદ્યુત વિભાજ્ય લીધું, NaCl લીધું, એનો તફાવત લીધો, KBr નું લીધું વિદ્યુત વિભાજ્ય, NaBr લીધું, એના સીમિત મોલર વાહકતાના મૂલ્યનો તફાવત લીધો, Ki લીધું અને Na લીધું, અને એના સીમિત મોલર વાહકતાનો તફાવત લીધો. આ બધા માટેનો તફાવત કોમન સરખો મળ્યો 23.4. એ જ રીતે અહીંયા નીચે લીધું, એનો તફાવત મળ્યો 1.8 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ, એ પણ સરખો મળ્યો. તો આના પરથી કોહલરોસે તારણ કાઢ્યું, એનું સૂત્ર આપણને દર્શાવ્યું કે ધારો કે વિદ્યુત વિભાજ્ય તરીકે NaCl લેવામાં આવે. હવે આપણને સૂત્ર મળી જશે. તો આપણે વિદ્યુત વિભાજ્ય તરીકે શું લઈએ, ધારો કે NaCl લઈએ, તો આના પ્રમાણે આપણને સૂત્ર શું મળવું જોઈએ સીમિત મોલર વાહકતા શોધવા માટે? તો લેમ્બડા 0m NaCl બરાબર, જોજો શું થાય છે, લેમ્બડા 0m Na પ્લસ વત્તા લેમ્બડા 0m Cl માઈનસ. જો આ સૂત્ર સાથે સરખાવાય છે. આપણે અહીં અનંત બંધન એટલે ઇન્ફિનિટી લખ્યું છે, આપણે 0 લખી શકાય સીમિત મોલર વાહકતા માટે, બરાબર. તો લેમ્બડા 0m ઓફ NaCl એટલે કે કોની, તો NaCl ની સીમિત મોલર વાહકતા એ કોના બરાબર થાય છે, તો Na પ્લસ ધન આયનની સીમિત મોલર વાહકતા, Cl માઈનસ એટલે કે ઋણ આયનની સીમિત મોલર વાહકતાના સરવાળા બરાબર થાય છે, સાબિત થાય છે. તો આ સૂત્ર દ્વારા આપણે સીમિત મોલર વાહકતાનું મૂલ્ય મેળવી શકાય છે. કોના માટે? તો NaCl માટે. હવે આપણે કોમન સૂત્ર લખીએ. આપણે પર્ટિક્યુલર એક ઉદાહરણનું લખ્યું. હવે કોમન સૂત્ર લખવું હોય તો ધારો કે આપણી પાસે વિદ્યુત વિભાજ્યમાં ધન આયન તરીકે V+ અને ઋણ આયન તરીકે V- છે, બરાબર. એક વિદ્યુત વિભાજ્ય છે અને એમાં ધન આયન તરીકે આપણી પાસે શું છે, તો V+ છે, અને ઋણ આયન તરીકે શું છે, V- છે. તો એના માટે આપણે કોમન સૂત્ર લખવું હોય તો લેમ્બડા 0m બરાબર લેમ્બડા 0 શું, તો V+ એટલે આપણે એવી રીતના બી લખી શકીએ V+ લેમ્બડા 0 વત્તા V- લેમ્બડા 0, બરાબર. આ આપણું કોમન સૂત્ર મળે છે. શું, તો જો ધન આયન આપણો કયો છે V+ વત્તા ઋણ આયન કયો છે V-, એ બંનેના સરવાળાની જે જો અહીં લેમ્બડા 0 કેમ દર્શાવ્યો છે, તો ચોપડીમાં આપણને આપ્યો છે લેમ્બડા 0, બાકી અહીં તમે આ સીમિત મોલર વાહકતા કેપ તરીકે લખો અથવા લેમ્બડા તરીકે લખો,
બંને સરખું છે એટલે તમે અહીં કેપ દર્શાવો ને કેપ 0 સીમિત મોલર વર્ક તો પણ આપણને કોઈ વાંધો નથી, બંને સાચું જ છે, પણ ચોપડીમાં આ રીતે દર્શાવ્યું છે એટલે આપણે અહીં લેમ્બડા લખ્યું છે, બરાબર. તો લેમ્બડા 0m બરાબર v + લેમ્બડા 0m, આપણે અહીં m લખી દઈએ મોલર માટેનું, v + લેમ્બડા 0m અને v - લેમ્બડા 0m, બરાબર. તો ધન આયન અને ઋણ આયનના સરવાળા બરાબર થાય છે. આ કોમન સૂત્ર થઈ ગયું, આ પર્ટિક્યુલર આપણે ઉદાહરણ માટે જોઈએ. તો તમે જોઈ શકો છો કે આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે કોલોસે કેટલાક પ્રયોગો કર્યા અને એક કોમન સૂત્ર આપ્યું અને તેના પરથી આપણે સીમિત મોલર વાહકતાનું મૂલ્ય મેળવી શકાય છે. અને આપણે વાત કરી ગયા છે કે સીમિત મોલર વાહકતાનું મૂલ્ય આ સૂત્ર પરથી આપણે કોઈ પણ પ્રબળ માટે પણ શોધી શકાય છે અને નિર્બળ માટે પણ આપણે શોધી શકાય છે. તો તમે સૌપ્રથમ આનો સ્ક્રીનશોટ લઈ લો, વ્યવસ્થિત અને વ્યવસ્થિત ઉતારી લો, એને સમજો, વ્યવસ્થિત રિવાઇઝ કરીને પાછું સમજો, બરાબર. અને ત્યારબાદ આપણે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે કોહલરોસના નિયમનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તે જોઈશું. ચાલો વ્યવસ્થિત ઉતારી લો. અને ચાલો હવે આપણે આગળ વધીએ. હવે જોઈશું આપણે કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે કોહલરોસના નિયમનો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકાય, બરાબર. ચાલો હેડિંગ આપી દઈએ, નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે કોહલરોસ ના નિયમની ઉપયોગિતા, બરાબર. ખૂબ જ આઈએમપી છે આ ઉપયોગિતા, બરાબર. જો પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે તો આપણે ઓલરેડી ગ્રાફિકલી પણ મેળવી ગયા, કોહલરોસના નિયમ પરથી પણ મળે છે, અને હવે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે ગ્રાફિકલી મેળવી શકતા નથી. એ પહેલા આપણે તો સમજીએ કે ગ્રાફ પરથી કેમ ન મળે. ચાલો એ સમજાવો. ધારો કે આપણી પાસે આ એક પાત્ર છે, બરાબર. એ પાત્રની અંદર મેં વિદ્યુત વિભાજનનું દ્રાવણ લીધું છે. એ છે એસિટિક એસિડનું દ્રાવણ. શેનું છે? એસિટિક એસિડ, CH3COOH. એ કયો છે આપણો? તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય, બરાબર. ધ્યાન આપજો, નિર્બળ વિદ્યુત વિભાજ્ય, બરાબર. હવે આપણને ખબર છે કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય ને તો તેનું વિયોજન એટલે કે પૂરેપૂરું અંદર છૂટવું પડશે દ્રાવણમાં, પણ નિર્બળ હોય તો એ પૂરેપૂરું વિયોજન પામતો નથી. એટલે અંદર જે આપણો એસિટિક એસિડ જ્યારે આપણે એનું દ્રાવણ બનાવશું તો એ પૂરેપૂરો છૂટો પડવાનો નથી, બરાબર. તો હવે હું શું કરું છું? એમાં મેં મંદન કરું છું, એની સાંદ્રતા ઘટાડું છું. એટલે કે જો આપણે આ ઊંચી સાંદ્રતાએ એ લખી શકાય, ઊંચી સાંદ્રતાએ HAC એટલે કે એસિટિક એસિડ સંપૂર્ણ વિયોજન પામતું નથી, સંપૂર્ણ વિયોજન પામતું નથી. એટલે આપણે શું કરીએ? હવે અંદર શું ઉમેરીએ? પાણી ઉમેરીએ. પાણી ઉમેરતા સાંદ્રતા ઘટવાની, સાંદ્રતા ઘટશે. એટલે ચાલો આપણે પાણી ઉમેરીએ અંદર. પાણી શેના માટે ઉમેરે છે આપણે? તો આપણે એનું વિયોજન વધારે પ્રમાણમાં કરી શકાય. કારણ કે જો અહીંયા આપણે એની પાસે જો વિયોજન કરાવે, સાંદ્રતા ઓછી હોય તો ઓલરેડી એ ઓછું વિયોજન પામે છે. તો આપણે શું વિચાર્યું કે જો હું વધારે અંદર જો કદ વધારું, વોલ્યુમ વધારું, તેની પાસે વોલ્યુમ વધશે તો થોડું ઘણું વિયોજન વધારે પામશે, બરાબર. તો હવે શું થાય છે કે અનંત મંદન કરીએ આપણે વાત કરી જ ગયા છે લેમ્બડા 0m ને શું કહેવાય? એને સીમિત મોલર વાહકતા. અનંત મંદન કરીએ ત્યારે આપણે એને પૂરેપૂરું છૂટું પાડી શકીશું. એવું આપણે વિચારીએ કે ભાઈ અનંત મંદન કરીશું આપણે, કે પૂરેપૂરું એને ડાયલ્યુટ કરીશું આપણે, ત્યારે એની સીમિત મોલર વાહકતા એટલે કે એનું જે વિયોજન છે તે પૂરેપૂરો છૂટો પડશે. પણ ગ્રાફ દ્વારા જોઈએ તો કઈ તકલીફ જણાય છે. જો ગ્રાફ જોઈએ આપણે, ગ્રાફ આપણે જોઈએ. ગ્રાફ કોના વર્સિસ કોના જોઈશું? આપણે આગળ જોઈ જ ગયા છે આપણે,
પ્રબળ માટે. તો નિર્બળ માટે પણ એના માટે જોઈશું λm વર્સિસ c⁻1/2 એટલે કે સાંદ્રતાનો જોઈશું. અહીંથી તમને ક્લિયર ખ્યાલ આવી જશે કે λm એટલે મોલર વાહકતા શેમાં હોય છે? સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ, અને સાંદ્રતા શેમાં હોય છે? તો મોલ પર લિટર, અને આપણે 1/2 લીધો છે ઉપર, અથવા તો તમે વર્ગમૂળમાં લઈ શકો. ચાલો, તો અહીં આપણું 0 છે. હવે કોના માટે ગ્રાફ દર્શાવીએ છીએ? તો આપણે એસિટિક એસિડ માટે ગ્રાફ. હવે એસિટિક એસિડ કેવો છે? નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. બરાબર? તો પહેલા તો એ પૂરેપૂરું વિયોજન પામેલો ન હતો. તો આપણે શું વિચાર્યું કે આપણે અનંત મંદન કરતા જઈએ, એની સાંદ્રતા ઘટાડતા જઈએ, તો કદાચ પૂરેપૂરું વિયોજન પામી જાય. બરાબર? અને સીમિત મોલર વાહકતાનું મૂલ્ય મળી શકે. તો જો એ શું થાય છે કે આપણે એની સાંદ્રતા હવે જોઈએ અહીંયા દર્શાવી દઈએ કે અહીંયા આપણી જે સીમિત મોલર વાહકતા છે આપણી, એ ધારો કે અહીં 200 હોય, અહીં 400 હોય. બરાબર? અને અહીંયા સાંદ્રતા છે તે આપણે અહીંયા 0.1 હોય અને અહીંયા 0.2 હોય. બરાબર? તો હવે એસિટિક એસિડ માટે આપણે એની સાંદ્રતા ઘટાડતા જઈએ તેમ તેમ મોલર વાહકતા વધતી જાય છે. અને આપણે જેમ જેમ વોલ્યુમ વધારતા જઈએ છીએ તેમ તેમ એની સાંદ્રતા ઘટે અને વોલ્યુમ એનું વધે તેમ તેમ એની મોલર વાહકતા વધે છે. પરંતુ એ આંતરછેદ આપતો નથી. એ 0 λ0 એમનું મૂલ્ય એ પૂરેપૂરું વિયોજન આપણને ખબર પડતી નથી. ચોક્કસ વિયોજન આપણને ખબર પડવાની નથી. એટલે શું થાય છે કે આપણને ગ્રાફ પર આંતરછેદ મળવાનો નથી. કે તમે પાણી ઉમેરતા જશો, વિયોજન જશે, પણ અહીં 0 λ0 m નું મૂલ્ય આપણને અહીં ગ્રાફ પરથી મળવાનું નથી. સમજ પડે છે? એ જ વસ્તુ આપણે પ્રબળ માટે જોયું હતું. તો પ્રબળ માટે શું છે? તો સંપૂર્ણપણે વિયોજન થઈ જાય. સંપૂર્ણપણે વિયોજન પામી જાય એટલે સાંદ્રતા અહીં આપણે ઘટાડતા જઈએ તો વિયોજન પામતા આપણને સીધો ગ્રાફ પ્રબળ માટે મળી ગયો હતો. પણ નિર્બળ માટે તમે પાણી ઉમેરતા જાઓ, વિયોજન થાય છે, પણ આપણે ચોકસાઈપૂર્વક માપી શકતા નથી, કારણ કે અનંત મંદને જતું રહે છે. બરાબર? અને અનંત મંદન પણ મેં તમને આ લેક્ચરમાં સમજાવ્યું છે કે અનંત મંદન કઈ રીતે સમજી શકાય, શૂન્ય સાંદ્રતા કઈ રીતે સમજી શકાય. તો અનંત મંદને જાય છે અને આપણને અહીં ગ્રાફ છે તે λm પર આંતરછેદ મળતો નથી. કોના માટે? તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય CH3COOH આપણે ઉદાહરણ તરીકે લીધું છે એસિડિક એસિડ. એના માટે આપણને ગ્રાફ જોઈએ તો આંતરછેદ મળતો નથી. તમે જોઈ શકો છો આપણે સાંદ્રતા ઘટાડતા ગયા અને એની મોલર વાહકતા વધતી ગઈ, પરંતુ એટલી બધી મોલર વાહકતા વધતી જાય છે અનંત મંદને કે આપણને જે આંતરછેદ મળવો જોઈએ એ મળતો નથી. શેને કારણે? તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે એટલે એનું વિયોજન થાય છે શૂન્ય સાંદ્રતાએ, પણ ચોક્કસ પ્રમાણે આપણે એનું સીમિત મોલર વાહકતાનું મૂલ્ય મેળવી શકવાના નથી. તો હવે એ મૂલ્ય કઈ રીતે મેળવી શકાય? તો આપણે ઓલરેડી જોઈ ગયા છે કોહલરોસનો અભિગમનો નિયમ, સ્વતંત્ર અભિગમનો નિયમ જે જોયો ને કે λ0m બરાબર λ0m પ્લસ વત્તા λ0m માઈનસ. જે આપણે જે વિદ્યુત વિભાજ્યમાં ધન આયન અને ઋણ આયન છે એના સરવાળા બરાબર એની સીમિત મોલર વાહકતા થાય છે. એના દ્વારા આપણે આ λ0m નું મૂલ્ય મેળવી શકીશું. એટલે તમને કેમ કીધું કે કોહલરોસનો નિયમ એ નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે કામ આવશે? તો આને કારણે કે ગ્રાફ પરથી આપણે λ0m નું મૂલ્ય મેળવી શકવાના નથી, એટલે આપણે કોહલરોસના નિયમનો ઉપયોગ કરીશું. ક્લિયર થાય છે? પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે આપણે ગ્રાફ દ્વારા મૂલ્ય મેળવેલું હતું λ0m નું, પરંતુ નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે λ0m નું મૂલ્ય મળતું નથી. શેના દ્વારા? ગ્રાફ દ્વારા. એટલે આપણે કોહલરોસના નિયમ જે ઓલરેડી શીખી ગયા છે તેનો ઉપયોગ કરીશું. સમજ પડે છે? ચાલો, અને કોહલરોસે હવે કેટલીક બીજી બાબતો આપી કે જે નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે તેના માટે જે વિયોજન અંશ આલ્ફા અને વિયોજન અચળાંક કે તેના કેટલાક મૂલ્ય આપે તે પણ આપણે જોઈ લઈએ સાથે. તો કોહલરોસના નિયમ મુજબ કોહલરોસના નિયમ પરથી વિયોજન અંશ આલ્ફા અને વિયોજન અચળાંક કે ના મૂલ્યો λm અને λ0m પરથી. એટલે હવે કોહલરોસે શેની વાત કરી? તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે. કોના માટે? પર્ટિક્યુલર આપણે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે વાત કરીએ છીએ. તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે વિયોજન અંશ આલ્ફા અને વિયોજન અચળાંક કે ના મૂલ્ય મોલર વાહકતા અને સીમિત મોલર વાહકતાના મૂલ્ય પરથી કઈ રીતે મેળવી શકાય તેના સૂત્ર આપ્યા. તો વિયોજન અંશ
આલ્ફા બરાબર લેમ્બડા એમ ના છેદમાં લેમ્બડા 0 એમ. પહેલા તો આ એક સૂત્ર આપ્યું આપણને કોના માટે? તો વિયોજન અંશ આલ્ફા શોધવો હોય કોના માટે? તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે. આ શબ્દ ખાસ ધ્યાન રાખજો, બરાબર? એના માટે આપણે આ શોધ્યું છે. હવે એના જ માટે આપણે વિયોજન અચળાંક કે તો કેના માટે આપણને આપ્યું છે c આલ્ફા સ્ક્વેર ના છેદમાં 1 માઈનસ આલ્ફા. શું આપ્યું છે? c આલ્ફા સ્ક્વેર ના છેદમાં 1 માઈનસ આલ્ફા. ચલો આલ્ફા ની કિંમત આપણે જાણીએ જ છીએ, તો આલ્ફા ની કિંમત મૂકીશું આપણે k બરાબર c. હવે આલ્ફા ની કિંમત છે લેમ્બડા m ના છેદમાં લેમ્બડા 0m નો વર્ગ ના છેદમાં 1 માઈનસ આલ્ફા. 1 માઈનસ આલ્ફા એટલે કેટલા છે? તો લેમ્બડા m ના છેદમાં લેમ્બડા 0m. ચલો આને સોલ્વ કરીએ. સોલ્વ કરતા અહીં આપણને શું મળે છે? જો તો c લેમ્બડા m નો સ્ક્વેર મેં ઉપર રાખું છું, લેમ્બડા 0m નો સ્ક્વેર મેં નીચે ઉતારી લો, લેમ્બડા 0m નો સ્ક્વેર અને કાઉન્સમાં દર્શાવ 1 માઈનસ લેમ્બડા m ના છેદમાં લેમ્બડા 0m. સમજ પડે છે? ચાલો આનું સોલ્યુશન કરીએ આપણે. તો c લેમ્બડા m નો સ્ક્વેર ના છેદમાં લેમ્બડા 0m નો સ્ક્વેર અને સોલ્વ કરીએ તો શું થાય? લેમ્બડા 0m ઓછા લેમ્બડા m ના છેદમાં લેમ્બડા 0m. સમજ પડે છે? ચલો આ લેમ્બડા 0m નો સ્ક્વેર અને લેમ્બડા 0m કેન્સલ આઉટ કરીએ આપણે, તો અંતે આપણી પાસે અહીં શું બચશે? તો c લેમ્બડા m નો સ્ક્વેર ના છેદમાં આને કેન્સલ આઉટ કરીએ તો અહીં શું બચે? લેમ્બડા 0m. જો વ્યવસ્થિત દર્શાવીએ આપણે, c લેમ્બડા m નો સ્ક્વેર ના છેદમાં શું બચવાનું? તો લેમ્બડા 0m, લેમ્બડા 0m ઇન બ્રેકેટ લેમ્બડા 0m ઓછા લેમ્બડા m. સમજ પડે છે? તો આપણાને અંતે જે સમીકરણ મળે છે એ આ મળે છે વિયોજન અચળાંક માટે. c લેમ્બડા m નો સ્ક્વેર લેમ્બડા 0m ઇન બ્રેકેટ લેમ્બડા 0m ઓછા લેમ્બડા m. તો આ શેના માટે? તો વિયોજન અચળાંક કોના માટે? તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે. અને વિયોજન અંશ લેમ્બડા m ના છેદમાં લેમ્બડા 0m તે કોના માટે? તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે. જો તો આજે આપણે આખો જે વિડિયો લેક્ચર છે ક્યાંથી સ્ટાર્ટ કરેલો? સીમિત મોલર વાહકતાની વ્યાખ્યાથી કે લેમ્બડા 0m કોને કહેવાય, ત્યારબાદ પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે ગ્રાફ પરથી સીમિત મોલર વાહકતા કઈ રીતે મેળવી શકાય એના વિશે વાત કરી. ત્યાર પછી આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય તેના માટે સીમિત મોલર વાહકતાનું મૂલ્ય કોહલરોસના નિયમ પરથી કઈ રીતે મેળવી શકાય એ સૂત્ર આપણે તારવ્યું. અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે ગ્રાફ પરથી કેમ નથી મળતું સીમિત મોલર વાહકતાનું મૂલ્ય એ વસ્તુ આપણે અહીં સમજ્યા. અને ત્યારબાદ કોહલરોસે આપણને વિયોજન અંશ અને વિયોજન અચળાંક જે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે કઈ રીતે ગણી શકાય કોના પરથી? તો લેમ્બડા m અને લેમ્બડા 0m એટલે કે સીમિત મોલર વાહકતા અને મોલર વાહકતાના મૂલ્ય પરથી વિયોજન અંશ અને વિયોજન અચળાંક નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે કઈ રીતે ગણી શકાય એ પણ આપણને કોહલરોસના નિયમ પરથી મળી જાય છે. તો આમ આ જે આજનો વિડિયો છે એ મોસ્ટ ટાઈમપી વિડિયો છે તમારા માટે. કે આખો ટોપિક છે સીમિત મોલર વાહકતા કઈ રીતે મેળવી શકાય, પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે હોય કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે હોય, એ ખૂબ જ સરસ આપણે કોહલરોસના નિયમ પરથી આપણે સમજ્યા છે. તો તમે વ્યવસ્થિત સમજો. આના પરથી ખૂબ જ બધા એક્ઝામ્પલ આવવાના છે, દાખલા આવવાના છે, તે પણ મોસ્ટ ટાઈમપી છે બોર્ડની પરીક્ષા માટે. તો આ થિયરી આખો વિડિયો છે વ્યવસ્થિત તમે રિવાઇન્ડ કરીને વારંવાર પ્રેક્ટિસ કરો લખીને, અને કંઈ પણ ન સમજે તો તમે મને પૂછી શકો છો, બરાબર? તો વ્યવસ્થિત તમે આને ઉતારી દો.